ડભોઈ ખાતે નગરપાલિકા અને ડભોઈ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલના બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા યોગ કાર્યક્રમમાં પોલીસ જવાનો, હોમગાર્ડ, ગ્રામરક્ષક દળના કર્મચારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ યોગપ્રેમીઓએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિતોએ વિવિધ યોગાસન અને પ્રાણાયામ કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર A.T. પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી, પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર, ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિઓ સહિતના આગેવાનો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ લાલભાઈ ભટિયારા, ડભોઈ. વિશ્વ યોગ દિવસની ઉજવણી આજે ડભોઈ નગરપાલિકા દ્વારા અને પોલીસ સ્ટેશન ડભોઈ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલ ખાતે કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી માત્રામાં પોલીસ કર્મચારીગણ, માનનીય પીઆઈ સાહેબ શ્રી તથા ડભોઈ નગરપાલિકાના કર્મચારી મિત્રો ઉપસ્થિત રહી અને યોગ કરેલ છે. અને આ યોગ લોકો પોતાના જીવનમાં ઉતારે અને યોગ રોજ કરે તે મુજબનો સંદેશો આજે આ યોગ કરીને પાઠવેલ છે.